નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ સંયુક્ત રાષ્ટ્રસંઘ વિશેની સંપૂર્ણ માહિતી રજૂ કરીશ. તો તમે હજી સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ટેલિગ્રામ ચેનલની લિંક પર ક્લિક કરીને પીડીએફ મેળવી શકો. તો હવે આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહત્વના વિભાગોની જો વાત કરીએ તો અહીં તમને મહત્વના વિભાગોના હેડક્વાર્ટર્સ આપેલા છે. ત્યારબાદ સૌથી પહેલો મહત્વનો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેના જવાબમાં આવશે 24 ઓક્ટોબર 1945. ત્યારબાદનો બીજો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો તેના જવાબમાં આવશે યુએસએના ન્યુયોર્ક ખાતે. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતર એટલે કે 2023માં સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ કોણ છે? તો તેના જવાબમાં આવશે એન્ટોનિયો ગ્યુટેરિયસ. તાજેતરમાં જનરલ સેક્રેટરી છે એન્ટોનિયો ગ્યુટેરિયસ. ડેપ્યુટી જનરલ સેક્રેટરી છે અમીના જે મોહમ્મદ. જનરલ એસેમ્બલીના પ્રમુખ છે ડેનિસ ફ્રાન્સિસ. અને આર્થિક અને સામાજિક પરિષદના પ્રમુખ છે પોલા નર્વેસ. એન્ટોનિયો ગ્યુટેરેસની જો વાત કરીએ તો તે 2017થી સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ તરીકે સેવા આપી રહ્યા છે. પોર્ટુગીઝ સમાજવાદી પાર્ટીના સભ્ય એન્ટોનિયો ગ્યુટેરિયસ 1995થી 2002 સુધી પોર્ટુગલના વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક ક્યારે આયોજિત કરવામાં આવી હતી? તો તેના જવાબમાં આવશે 10 જાન્યુઆરી 1946. સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ બેઠક 10 જાન્યુઆરી 1946ના રોજ લંડન, યુનાઇટેડ કિંગડમમાં આયોજિત થઈ હતી. આ બેઠકને સંયુક્ત રાષ્ટ્ર પ્રિપેટરી કમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રથમ સત્ર માટે પાયાની તૈયારીઓ કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકનો પ્રાથમિક ઉદ્દેશ સામાન્ય સભાના ઉદ્ઘાટન સત્ર માટે જરૂરી વ્યવસ્થા કરવાનો હતો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રથમ મહાસચિવ કોણ હતા? તો તેના જવાબમાં આવશે ટ્રિગવેલી, એટલે કે આન્સર ડી. ટ્રિગવેલી જે છે એ નોર્વેના હતા અને તે પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ હતા. હવે જો એશિયનની જો વાત કરવામાં આવે કે એશિયાના સૌથી પહેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રથમ મહાસચિવ કોણ હતા? તો તેના જવાબમાં આવશે યુ થાન્ડ, જે એક એશિયન હતા. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ભારત સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સભ્ય દેશ કયા વર્ષે બન્યું? તો તેના જવાબમાં આવશે 1945. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો તેના જવાબમાં આવશે ફ્રેન્કલિન ડેલાનો રૂઝવેલ્ટ, એટલે કે આન્સર એ. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સંઘને કયા વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો? તો તેના જવાબમાં આવશે વર્ષ 2001માં. યુનાઇટેડ નેશન્સ અને તેના સેક્રેટરી જનરલ કોફી અન્નાનને વર્ષ 2001માં સારા સંગઠિત અને વધુ શાંતિપૂર્ણ વિશ્વ માટે તેમના કાર્ય માટે પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદનો નવમો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય તરીકે કેટલા દેશોનો સમાવેશ થાય છે? તો તેના જવાબમાં આવશે 5. આ 5 સભ્યોમાં એક તો છે યુએસએ, ત્યારબાદ યુકે, ચાઇના, રશિયા અને ફ્રાન્સ. આ 5 દેશોનો સમાવેશ સ્થાયી સભ્ય તરીકે થાય છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો તેના જવાબમાં આવશે અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયી એ 4 ઓક્ટોબર 1977માં સંયુક્ત રાષ્ટ્રના 32મા અધિવેશનમાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું. તે વખતે તે ભારતના વિદેશ મંત્રી હતા. અટલ બિહારી વાજપેયી ભારતના 10મા વડાપ્રધાન હતા. તેનો પ્રથમ કાર્યકાળ 16 મે 1996થી 1 જૂન 1996 સુધીનો હતો અને ત્યારબાદ તે ફરીથી 19 માર્ચ 1998થી 22 મે 2004 સુધી વડાપ્રધાન રહ્યા હતા. ત્યારબાદનો 11મો પ્રશ્ન,
સંયુક્ત રાષ્ટ્ર સંઘની કાર્યકારી ભાષા કઈ છે? તો તેના જવાબમાં આવશે ઇંગ્લિશ અને ફ્રેન્ચ. સંયુક્ત રાષ્ટ્રની ઓફિશિયલ લેંગ્વેજ છે ચાઇનીઝ, સ્પેનિશ, ફ્રેન્ચ, રશિયન, ઇંગ્લિશ અને એરેબિક. આ 6 ભાષાઓ જે છે એ તેમની ઓફિશિયલ લેંગ્વેજ છે. અને કાર્યકારી ભાષામાં જો વાત કરવામાં આવે તો કાર્યકારી ભાષા છે એની ઇંગ્લિશ અને ફ્રેન્ચ. ત્યારબાદ 12મો પ્રશ્ન, તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં કુલ કેટલા સભ્ય દેશો છે? તો તેના જવાબમાં આવશે 193. 193મો સભ્ય દેશ બન્યું છે સાઉથ સુડાન, જે 2011માં સભ્ય દેશ બન્યું હતું. ત્યારબાદનો 13મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના સમયે કુલ કેટલા સભ્ય દેશો હતા? તો તેના જવાબમાં આવશે 51. ત્યારબાદનો 14મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતી? તો તેના જવાબમાં આવશે વિજયાલક્ષ્મી પંડિત. વિજયાલક્ષ્મી પંડિત વિશે જો વાત કરીએ, વિજયાલક્ષ્મી પંડિત એ 1947 થી 1949 સુધી સેવા આપતા સોવિયત સંઘમાં રાજદૂતનું પદ સંભાળનાર વિશ્વની પ્રથમ મહિલા હતી. બાદમાં તેણીએ 1949 થી 1952 સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય રાજદૂત તરીકે સેવા આપી હતી. વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયેલ પ્રથમ મહિલા અને પ્રથમ એશિયન હતી અને તેણીએ 1953 થી 1954 સુધી આ પદ સંભાળ્યું હતું. ભારતમાં તેમની રાજકીય કારકિર્દીમાં તેણીએ 1963 થી 1967 સુધી ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. અને વિજયાલક્ષ્મી પંડિત એ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની બહેન હતી. ત્યારબાદનો 15મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રના કયા સ્થાયી સદસ્યએ સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે? તો તેના જવાબમાં આવશે રશિયા. ત્યારબાદનો 16મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રના કયા આર્ટિકલમાં વીટો પાવર વિશે માહિતી આપવામાં આવી છે? તો તેના જવાબમાં આવશે 27. ત્યારબાદનો 17મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક ક્યાં આવેલું છે? તેના જવાબમાં આવશે નેધરલેન્ડમાં. નેધરલેન્ડના હેગમાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક આવેલું છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અને સુરક્ષા પરિષદ દ્વારા 9 વર્ષની મુદત માટે ચૂંટાયેલ 15 ન્યાયાધીશોની બનેલી છે. ત્યારબાદનો 18મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં પ્રથમ ભારતીય ન્યાયાધીશ કોણ હતા? તો તેના જવાબમાં આવશે નાગેન્દ્ર સિંહ. નાગેન્દ્ર સિંહ 1973માં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ન્યાયાધીશ તરીકે ચૂંટાયા હતા અને 1988 સુધી સેવા આપી હતી અને 1985માં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે 1988માં તેમના મૃત્યુ સુધી આ પદ સંભાળ્યું હતું. ત્યારબાદનો 19મો પ્રશ્ન, કયા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવનું નિધન તેના કાર્યકાળ દરમિયાન થયું હતું? તો તેના જવાબમાં આવશે ડેગ હામરસ્કોજોલ્ડ, એટલે કે આન્સર ડી, અને તે સ્વીડનના રહેવાસી હતા. ત્યારબાદનો 20મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રના કયા અંગને 1 નવેમ્બર 1994 થી હટાવવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ધ ટ્રસ્ટીશીપ કાઉન્સિલ, એટલે કે આન્સર ડી. હવે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના કુલ 5 મુખ્ય અંગો છે. તેમાંનું એક છે ધ જનરલ એસેમ્બલી, ધ સિક્યુરિટી કાઉન્સિલ, ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને યુએન સેક્રેટરીએટ. ત્યારબાદનો 21મો પ્રશ્ન, નીચેનામાંથી કયો સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય હેતુ છે? તો તેના જવાબમાં આવશે આંતરરાષ્ટ્રીય સહકાર અને શાંતિની સુવિધા. ત્યારબાદનો 22મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કુલ કેટલા સભ્યો છે? તો તેના જવાબમાં આવશે કુલ 15 સભ્યો છે. 5 કાયમી સભ્યો છે, એ છે ચીન, ફ્રાન્સ, રશિયન ફેડરેશન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ. અને 10 એ બિનસ્થાયી સભ્યો છે, જે જનરલ એસેમ્બલી દ્વારા 2 વર્ષની મુદત માટે ચૂંટાયેલા હોય છે. ત્યારબાદનો 23મો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દર વર્ષે કયા મહિનામાં મળે છે? તો તેના જવાબમાં આવશે સપ્ટેમ્બર. ત્યારબાદનો 24મો પ્રશ્ન,
યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કયા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો તેના જવાબમાં આવશે આર્થિક વિકાસ. ત્યારબાદનો 25મો પ્રશ્ન. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ એટલે કે યુનિસેફની સ્થાપના કયા સંઘર્ષથી પ્રભાવિત બાળકોને સહાય પૂરી પાડવા માટે કરવામાં આવી હતી? તો તેના જવાબમાં આવશે દ્વિતીય વિશ્વ યુદ્ધ, એટલે કે આન્સર બી. બીજું વિશ્વયુદ્ધ જે છે એ 1 સપ્ટેમ્બર 1939 થી 2 સપ્ટેમ્બર 1945 સુધી ચાલ્યું હતું. યુનિસેફ એ વિશ્વભરના બાળકોને માનવતાવાદી અને વિકાસલક્ષી સહાય પૂરી પાડવા માટે જવાબદાર સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે. યુનિસેફની સ્થાપના 11 ડિસેમ્બર 1946ના રોજ બીજા વિશ્વયુદ્ધ પછીના યુરોપ અને ચીનમાં બાળકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવી હતી. આ સંસ્થાનું ધ્યેય દરેક બાળકોના અધિકારોને અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનું છે. ત્યારબાદનો 26મો પ્રશ્ન. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે સુરક્ષા પરિષદની ભલામણ પર જનરલ એસેમ્બલી દ્વારા. ત્યારબાદનો 27મો પ્રશ્ન. યુએન ચાર્ટર પર 26 જાન્યુઆરી 1945ના રોજ કેટલા દેશોના પ્રતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? તો તેના જવાબમાં આવશે 50. યુએન ચાર્ટર પર 26 જાન્યુઆરી 1945ના રોજ સેન ફ્રાન્સિસ્કોમાં યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાં હાજરી આપતા 50 દેશોના પ્રતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પોલેન્ડ, જેનું પ્રતિનિધિત્વ હાજર ન હતું, તેથી તેણે પાછળથી 15 ઓક્ટોબર 1945ના રોજ તેના પર હસ્તાક્ષર કર્યા હતા અને ત્યારબાદ તે યુએનના મૂળ 51 સભ્યમાંનું એક સભ્ય દેશ બન્યું. ત્યારબાદનો 28મો પ્રશ્ન. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2023ને કયા વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ, એટલે કે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ. ત્યારબાદનો 29મો પ્રશ્ન. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2023 માટે કઈ થીમ જાહેર કરવામાં આવી હતી? તો તેના જવાબમાં આવશે ઇક્વાલિટી, ફ્રીડમ એન્ડ જસ્ટિસ ફોર ઓલ. ત્યારબાદનો 30મો પ્રશ્ન. સંયુક્ત રાષ્ટ્ર સંઘની લાઇબ્રેરીનું નામ શું છે? તો તેના જવાબમાં આવશે ડેગ હેમરસ્કોજોલ્ડ લાઇબ્રેરી, એટલે કે આન્સર એ. આમ અહીં આપણે આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘ વિશેની સંપૂર્ણ માહિતી જોઈ. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયોની PDF મેળવવા માટે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી ટેલિગ્રામ ચેનલની લિંક પર ક્લિક કરીને PDF મેળવી શકો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.